રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ આપ સૌને ગમે છે અને આપ વારંવાર એને સબસ્ક્રાઈબ કરો છો એટલે મારો ઉત્સાહ વધે છે. અને એ સંદર્ભમાં આજે મારે તમને એક મારી પર્સનલ અને ખાનગી વાત કરવી છે. જે દિવસથી મેં નક્કી કર્યું છે કે મારે મોક્ષમાં જવું જ નથી. સ્વર્ગ, વૈકુંઠ, હેવન, જન્નત આ બધું હોય તો ભલે હોય અને જ્યાં હોય ત્યાં ભલે રહ્યું, મારે ત્યાં પગ પણ નથી મૂકવો. એક ક્ષણથી હું અત્યંત સુખનો અનુભવ કરી રહ્યો છું. જાણે મારી જીવનની યાતનાઓ ટળી ગઈ, તાપ, સંતાપ, પરિતાપ બધું દૂર થઈ ગયું હોય અને બસ અહીં નિજાનંદની મને મોજ મળવા લાગી છે. એક બીજો પ્રશ્ન પણ મારા મનમાં હતો કે જ્યારે હું કોઈ ગાડીમાં એટલે કે કારમાં પસાર થતો હોઉં, પ્રવાસ કરતો હોઉં, ત્યારે હું હંમેશા એવું ઈચ્છું છું કે જે માર્ગેથી મારી કાર જવાની હોય રસ્તો ઉબડ ખાબડ, ખાડા ટેકરાવાળો કે પથરાળ ન હોય, સરળ હોય. એના માટે ભલે મારે ટોલ ભરવો પડે તો ભરવો પડે, પણ સરસ અને સરળ માર્ગ હોય એવું હું ઈચ્છું છું કે એના કારણે મારો પ્રવાસ સરસ થાય. તો મારો આત્મા મારા શરીરમાં જીવનનો પ્રવાસ કરી રહ્યો છે, ત્યારે જો મારા શરીરને ઉબડખાબડ રસ્તે લઈ જઈને એને શરીરને તકલીફ આપીશ તો મારા આત્માને પણ દુઃખ થશે. હું નથી ઈચ્છતો કે મારો આત્મા દુઃખી થાય. એટલે શરીરને બિનજરૂરી કષ્ટ ન આપવું એ પણ શરીરનો ધર્મ છે એમ હું સમજું છું. અને શરીરને કષ્ટ આપવાથી આત્માનું કલ્યાણ કઈ રીતે થાય એ તો મને કદી સમજાયું નથી. મારું અજ્ઞાન મને એટલા માટે જ વહાલું છે કે મને એ દુઃખી નથી થવા દેતું. અને મોજ એ જ મોક્ષ આ મારો મંત્ર છે. આ મંત્ર જો તમે પણ અપનાવી લેશો તો તમને પણ આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર જ મોક્ષ, જન્નત, સ્વર્ગ, વૈકુંઠ બધું મળી જશે. અને શરીરને બિનજરૂરી કષ્ટ ન આપશો તો તમે પણ મોજ માણી શકશો એવું હું માનું છું. આભાર. ફરીથી મળીશું.